નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઇંગ્લિશ ગ્રામર ઇઝી લર્નિંગ આઈડિયાઝ. આજનો આપણો ટીચિંગ પોઈન્ટ્સ છે ટેન્સીસ પાર્ટ 1. આ વિડિયો લેક્ચરમાં આજે આપણે કાળના પરિચય વિશે સમજશું. ત્યારબાદ સાદા વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની તમામ માહિતી અને એમની વાક્ય રચનાઓ આજે આપણે શીખવાની છે. તમામ નોંધ તમારે તમારી નોટની અંદર લખવાની છે અને જે સેન્ટેન્સીસ વાક્યો આપેલા છે તેવા જ વાક્યો આપે જાતે બનાવવાના છે અને સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે. ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના. The tenses of a verb shows not only the time of an action or event but also the state of an action. એટલે કે કાળના શબ્દો માત્ર સમય કે ક્રિયા દર્શાવતા નથી પરંતુ ક્રિયાની સ્થિતિ પણ દર્શાવે છે. એટલે જે કાળ આપણે શીખીશું તેમની ક્રિયાની સ્થિતિ શું છે અને એ સ્થિતિ પ્રમાણે કઈ રીતે એમની વાક્ય રચના હોય તે આજે આપણે શીખવાનું છે. ટાઈપ્સ ઓફ ટેન્સીસ. કાળના પ્રકાર. સામાન્ય રીતે કાળના મુખ્ય 3 પ્રકારો છે. ફર્સ્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ. સેકન્ડ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. એન્ડ થર્ડ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. અહીં એક ટેબલ આપવામાં આવ્યું છે. ટેન્સ, કાળ અને એમના 3 પ્રકાર: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. આ 3 કાળના પ્રકારોને જુદા જુદા 4 વિભાગોની અંદર વહેંચવામાં આવ્યા છે. સિમ્પલ ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ, પરફેક્ટ ટેન્સ એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે એક કાળ છે એ 4 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. આગળ જોશું આપણે. સૌપ્રથમ આપણે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ વિશે માહિતી મેળવીશું. The present tense is divided into 4 parts. વર્તમાન કાળ 4 ભાગમાં વિભાજિત છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એટલે વર્તમાન કાળને 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. કાળ મુખ્ય 3 જ છે. કોઈ આપને પ્રશ્ન પૂછે કે કાળ કેટલા, તો એનો જવાબ આવશે 3: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પણ દરેક કાળને જુદા જુદા 4 વિભાગમાં વહેંચવામાં આવેલ છે. આગળ જોઈએ કે આ પેટા વિભાગો છે એની આપણે સમજણ કેવી રીતે મેળવીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સૌપ્રથમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે માહિતી મેળવીશું કે તેમનો ઉપયોગ ક્યાં થાય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ is generally used in following activities and purposes. સાદો વર્તમાન કાળ સામાન્ય રીતે નીચેની પ્રવૃત્તિઓ માટે વપરાય છે. ફોર શોવિંગ ડેઇલી એક્ટિવિટીઝ. સામાન્ય રીતે રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ્સ, ઉદાહરણ જોઈએ. આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ. હું રોજ સવારે મારા દાંતને બ્રશ કરું છું. આઈ ગેટ અપ અર્લી મોર્નિંગ. હું સવારે વહેલો ઉઠું છું. આઈ ગો ટુ સ્કૂલ ડેઇલી. હું રોજ સ્કૂલે જાઉં છું. રોહિણી ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. રોહિણી રોજ સવારે ચા પીવે છે. આઈ ટેક એક્સરસાઇઝ રેગ્યુલરલી. હું નિયમિત કસરત કરું છું. માય મધર ગોઝ ટુ ટેમ્પલ ડેઇલી. મારી માતા રોજ મંદિરે જાય છે.
આઈ જનરલી ગો ટુ માય ઓફિસ ઓન માય સ્કૂટર. હું સામાન્ય રીતે મારી ઓફિસે મારા સ્કૂટર વડે જાઉં છું. વી ડુ અવર હોમવર્ક એવરી ડે. અમે રોજ અમારું ગૃહ કાર્ય કરીએ છીએ. એટલે કહેવાનો અર્થ એવો છે કે જે ક્રિયા રોજિંદી છે, આપણા જીવન સાથે વણાયેલી છે, તેને દર્શાવવા માટે સાદા વર્તમાન કાળની વાક્ય રચના વપરાય છે. આગળ જોઈએ, ફોર શોવિંગ હેબિચ્યુઅલ એક્શન એટલે કે ટેવ વશ થતી ક્રિયાઓ દર્શાવવા. રોજિંદી ટેવ પડી ગઈ હોય તેવા વાક્યો પણ સાદા વર્તમાન કાળની અંદર દર્શાવી શકાય. એક્ઝામ્પલ્સ: આઈ ઓલવેઝ ટેક કોફી. હું હંમેશા કોફી લઉં છું. શી ક્લીન્સ હર હાઉસ ડેઇલી. તેણી રોજ તેમનું ઘર સાફ કરે છે. ફોર શોવિંગ યુનિવર્સલ ટ્રુથ. સનાતન સત્ય દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. સૂર્ય પશ્ચિમમાં આથમે છે. ધ અર્થ ઇઝ રાઉન્ડ. પૃથ્વી ગોળ છે. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. ધ મૂન બ્રાઇટન્સ એટ નાઇટ. રાત્રિના સમયે ચંદ્ર પ્રકાશ આપે છે. પ્રેક્ટિસ મેક એ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ મહેનત કરવાથી, વારંવાર કોઈ એક પ્રેક્ટિસ કરવાથી માણસ છે સંપૂર્ણ બને છે. સનાતન સત્ય દર્શાવવા માટે હંમેશા સાદા વર્તમાન કાળની વાક્ય રચના વપરાય છે. ટુ એક્સપ્રેસ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ. વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવવા માટે સાદા વર્તમાન કાળની વાક્ય રચના વપરાય છે. વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. પાણી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે છે. ટુ એક્સપ્રેસ સેઇંગ. કહેવતો દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળની વાક્ય રચના વપરાય છે. આપણે એમનું ઉદાહરણ જોઈએ. એઝ યુ સો શેલ યુ રીપ. જેવું વાવો તેવું લણો. એક અગત્યની નોંધ: ઇફ ધ સબ્જેક્ટ ઇઝ ધ થર્ડ પર્સન સિંગ્યુલર, he, she, it, then verb takes s યા es સફિક્સિસ. જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે he, she અને it, તો ક્રિયાપદને છેડે s અથવા es પ્રત્યય લાગે છે. હવે આપણે જોઈએ કે સાદો વર્તમાન કાળ દર્શાવતા શબ્દો કયા છે. ડેઇલી એટલે કે રોજ. એવરીડે દરરોજ. ઓલવાઇઝ હંમેશા. રેગ્યુલરલી નિયમિત રીતે. જનરલી યુઝ્યુઅલી બંનેનો અર્થ થાય સામાન્ય રીતે. એવર ક્યારેક. નેવર ક્યારેય નહીં. ઓફટન અવારનવાર અથવા વારંવાર. ઓકેઝનલી પ્રસંગોપાત. સેલ્ડમ હાર્ડલી બંનેનો અર્થ થાય ભાગ્યે જ. તો આવા શબ્દો સાદા વર્તમાન કાળની વાક્ય રચનાની અંદર ઉપયોગ કરવામાં આવે છે. લુક એટ ધ ફોલોઈંગ ટેબલ. નીચેનું ટેબલ જુઓ. અગાઉ આપણે પર્સન, થર્ડ પર્સનની વાત વિશે સમજણ મેળવી. તો અહીંયા એક ટેબલ આપેલું છે. ફર્સ્ટ પર્સન પ્રથમ પુરુષ, સેકન્ડ પર્સન બીજો પુરુષ, એન્ડ થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ. ઉદાહરણ સાથે અગાઉના ધોરણમાં આવો એક ટેબલ આપણે ભણી ગયા. સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન. આઈ ગો ટુ સ્કૂલ. હું શાળાએ જાઉં છું. વી ગો ટુ સ્કૂલ. અમે શાળાએ જઈએ છીએ. યુ ગો ટુ સ્કૂલ. તું શાળાએ જાય છે. યુ ગો ટુ સ્કૂલ. તમે શાળાએ જાઓ છો. જે વાક્ય બહુવચનમાં છે. હી ગોઝ ટુ સ્કૂલ. તે શાળાએ જાય છે. સી ગોઝ ટુ સ્કૂલ. તેણી શાળાએ જાય છે. ઇટ ઇટ્સ એન એપલ. તે સફરજન ખાય છે.
ધે ઈટ એપલ, તેઓ સફરજન ખાય છે. આ ટેબલ ઉપરથી ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ પર્સન અને સિંગ્યુલર અને પ્લુરલ એકવચન અને બહુવચન વિશે વાક્ય રચનાની આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ. હવે આપણે એવા ઉદાહરણો જોશું કે સાદા વર્તમાન કાળ દર્શાવતા જે શબ્દો છે એમને કઈ રીતે આપણી વાક્ય રચનાની અંદર મૂકવા, લખવા અને સમજવા. પહેલો શબ્દ છે ઓફટન. ઓફટનનો અર્થ અવારનવાર. રીના ઓફટન કમ્સ ટુ સ્કૂલ લેટ. રીના વારંવાર સ્કૂલે મોડી આવે છે. નિયમિત પ્રક્રિયા થઈ ગઈ, બેન રોજ મોડા આવે છે. રેગ્યુલરલી, નિયમિત રીતે. સી પ્રેસ રેગ્યુલરલી, તેણી રોજ પ્રાર્થના કરે છે, નિયમિત રીતે પ્રાર્થના કરે છે. એવરીડે એટલે દરરોજ. હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે, તે રોજ ક્રિકેટ રમે છે. તમે જે રોજિંદી ક્રિયા કરો છો તે વાક્ય રચના બનાવવા માટે એવરીડેનો વાક્ય રચનાની અંદર ઉપયોગ કરી શકો. યુઝ્યુઅલી, સામાન્ય રીતે. શી યુઝ્યુઅલી પાસીસ મોસ્ટ ઓફ હર ટાઈમ ઇન ધ કિચન. તેણી પોતાનો મોટા ભાગનો સમય સામાન્ય રીતે રસોડામાં વિતાવે છે. રેગ્યુલરલી, નિયમિત રીતે. આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી, હું રોજ નિયમિત શાળાએ જાઉં છું. તો આ જ રીતે આ શબ્દો, સાદા વર્તમાન કાળ દર્શાવતા શબ્દોને વાક્યની અંદર કઈ રીતે ઉપયોગમાં લેવા એ આપણે અહીંયા સમજ્યા. જનરલી એટલે સામાન્ય રીતે. વી જનરલી ગો ટુ ટેમ્પલ ઇન ધ ઇવનિંગ. અમે સામાન્ય રીતે મંદિરે સાંજના સમયે જઈએ છીએ. આ નિયમિત પ્રક્રિયા છે અને રૂટીન છે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળના વાક્ય રચના કઈ પ્રકારની હોય તેની માહિતી આપણે હવે સમજશું. સૌપ્રથમ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ એફર્મેટિવ, હકારાત્મક રચના જોશું. એમાં આપણે બે વિભાગ પાડેલા છે. પહેલા જોઈએ આઈ, વી, યુ અને ધે. આઈ અને વી ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પ્લુરલ, યુ સેકન્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ, ધે થર્ડ પર્સન પ્લુરલ, પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ. અધર વર્ડ્સની માહિતી આપણે અગાઉ સમજી ગયા. સેકન્ડ સ્ટ્રક્ચરમાં એવું આપેલું છે કે હી સીટ થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન પ્લસ વર્બ પ્લસ એસ ઓબ્લિક ઈએસ પ્લસ અધર વર્ડ્સ. બંને સ્ટ્રક્ચરના એક્ઝામ્પલ્સ નીચે આપેલા છે. આઈ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. આઈ છે એ કરતા છે, ડુ છે એ વર્બ છે, એક્સરસાઇઝ અધર વર્ડ્સ એન્ડ રેગ્યુલરલી છે એ સામાન્ય રીતે સાદો વર્તમાન કાળ સૂચવે છે, નિયમિત રીતે બનતી પ્રક્રિયા દર્શાવે છે. માય મધર ગોઝ ટુ ટેમ્પલ ડેઇલી. થર્ડ પર્સન સિંગ્યુલર, માય મધર એટલે કે સી. વર્બને એસ અથવા એસ લગાડવાનો છે. ગો સ્વર છે એટલે ઈએસ પ્રત્યય લાગ્યો. ટુ ધ ટેમ્પલ ડેલી, મારી માતા રોજ મંદિરે જાય. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ નેગેટિવ, નકાર રચના જોશું. હકાર રચનામાં જે બે રચનાઓ આપેલી તે જ રીતે નકાર રચનામાં પણ આપણે બે વિભાગ પાડેલા છે. હી સીટ હશે ત્યાં ડઝ નોટ આવશે અને બાકી બધે ડુ નોટ આવશે. નેગેટિવ સેન્ટેન્સીસ, અહીંયા આપણે એક વાક્ય હકાર આપેલું છે અને એમનું નકાર નીચે બનાવેલું છે. આઈ પ્લે ક્રિકેટ, આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. વી લાઈક ટુ હેવ ટી, we do not like to have tea. We likes to have tea,
He does not like to have tea. Rama prepares food. Rama does not prepare food. 4 સેન્ટેન્સ અહીં આપેલા છે ને તમારે 8 સેન્ટેન્સ તમારી નોટમાં લખવાના છે. આ જ રીતે ક્રિયાપદનો ઉપયોગ કરીને. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રોગેટિવ. પ્રશ્નાર્થ રચના વિશે આજે આપણે સાદા વર્તમાનકાળની પ્રશ્નાર્થ રચનાની સમજણ મેળવીશું. 2 રચનાઓ આપેલી છે. થર્ડ પર્સન સિંગ્યુલર હી સી ઇટમાં આગળ ડઝ આવશે, બાકી બધે ડુ આવશે. રચનાનો અભ્યાસ કરી લેવો, તમારી નોટમાં લખવી. અહીંયા આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. મિસ્ટર પટેલ ગોઝ ફોર અ વોક. તો મિસ્ટર પટેલ એટલે થર્ડ પર્સન. એની સાથે ડઝ આવે નકારમાં. એ જ રીતે પ્રશ્નાર્થમાં પણ ડઝ આવે. તો ડઝ મિસ્ટર શાહ ગો ફોર એ વોક? I sing a song. Do I sing a song? Do you sing a song? Reva works very hard. Does Reva works very hard? Do you write a letter? Yes, I do. Yes, I don't. અહીંયા આપણે પ્રશ્ન વાક્યનું હકારમાં યસ અને નોમાં નકારમાં એમનો જવાબ આપવાનો છે. Does he always get up early? Yes, he does. હા, તે વહેલો ઉઠે છે. No, he doesn't. ના, તે વહેલો ઉઠતો નથી. Does પ્રથમ stand first? Yes, he does. હા, પ્રથમ ફર્સ્ટ આવે છે. No, he doesn't. ના, તે નથી આવતું. તો પ્રશ્ન વાક્ય છે એ આપણે સાદા વાક્ય એફર્મેટિવ વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવાના થશે અને પ્રશ્ન વાક્યનું હકાર અને નકારમાં જવાબ આપવાના થશે. ઉદાહરણ પ્રમાણે 5 વાક્યો તમારી નોટની અંદર લખવા. WH ક્વેશ્ચન્સ. સૌપ્રથમ હુ એટલે કોણ? Our peon rings the bell. તો અહીંયા આ વાક્યને આપણે હુથી પ્રશ્નાર્થ બનાવવાનું હોય તો અવર પ્યુન છે એટલે કે કર્તાની જગ્યાએ હુ રિંગ્સ ધ બેલ. The children play football. Who play football? Naman sings a song. Who sings a song? What એટલે શું? કર્મ સૂચક, કર્મ દર્શાવે છે. They sell vegetables there. કર્મ ગોતવા માટે વાક્યને કર્તા સાથે ક્રિયાપદને સાથે રાખીને શું વડે પ્રશ્ન પૂછવો. They sell તેઓ શું વેચે છે? જવાબ આવશે વેજીટેબલ્સ. તો જ્યારે વોટથી પ્રશ્ન બનાવીએ ત્યારે કર્મ છે એ પ્રશ્નમાં વાક્ય રચનામાંથી નીકળી જાય છે. દાખલા તરીકે they sell vegetables there. What do they sell there? I like tea. What do you like? She cuts an apple. What does she cut? Where એટલે ક્યાં? Where સામાન્ય રીતે સ્થળ દર્શાવવા માટે વપરાય છે. She sits under a tree. Where does she sit? તેણી વૃક્ષ નીચે બેઠી છે. આપણે એનું વેરથી પ્રશ્ન વાક્ય બનાવ્યું. Where does she sit? પ્રશ્ન સૂચક શબ્દ નીકળી જાય પછી વેરથી પ્રશ્ન બને છે. They go to the library. Where do they go? Romy stay at his uncle's house. Where does Romy stay? When ક્યારે? When સમય દર્શાવે છે. I watch TV at night. સમય છે at night. When does he watch TV? તમે ક્યારે ટીવી જોવો છો? જવાબ આવશે I watch TV at night. હું રાત્રે ટીવી જોઉં છું. My mother go to temple every morning. When does my mother go to temple? મારી માતા ક્યારે મંદિરે જાય છે? He teaches English to us on Sunday. તે અમને રોજ રવિવારે અંગ્રેજી ભણાવે છે. સમય છે on Sunday. When થી પ્રશ્નોત્તરી બનશે. When does he teach
ટુ અસ. વેન ડઝ ઇટ ટીચ ટુ અસ? તે અમને અંગ્રેજી ક્યારે શીખવે છે? તો આ જ રીતે WH શબ્દો છે એમની પ્રેક્ટિસ, વાક્ય રચના સાદા વર્તમાન કાળની આપણે શીખવાની છે, એમને એની પ્રેક્ટિસ વધારવાની છે. હવે જોશું whose. whose એટલે માલિકી, કોનું. she wears her mother સાડી. whose સાડી does she wear? તેણીએ કોની સાડી પહેરી છે? her mother સાડી. માલિકીનો સંબંધ છે. she wears her mother સાડી, એની માતાની સાડી, તેની સાથે એમનો સંબંધ છે. whose સાડી does she wear? He drives his uncle's bike. Whose bike does he drive? Whose bike does he drive? The students use their teacher's diary. Whose diary do the students use? Which કયું વિશેષણ? I like blue shirt. Which એટલે કયું? Which shirt do you like? તમને કયો શર્ટ ગમે? They buy black pants. Which pen do they buy? તેમને કઈ પેન ખરીદી? He reads an English grammar book. Which book does he read? તે કઈ પુસ્તક વાંચે છે? સામાન્ય રીતે which પછી નામ આવે, નામ, noun. Which shirt, which pen, which book. whom એટલે કોનું, કોને, ગૌણ કર્મ છે. I invite my friends for my birthday party. હું મારા મિત્રોને મારા જન્મદિવસની પાર્ટીમાં આમંત્રિત કરું છું. whom do you invite on your birthday party? તમે તમારી બર્થડે પાર્ટીમાં કોને આમંત્રિત કરો છો? The teacher teaches the students. whom does the teacher teaches? કોને. શિક્ષક કોને ભણાવે છે? She takes her child to office. તેણી તેના બાળકને ઓફિસે લઈ જાય છે. whom does she take to her office? why એટલે શા માટે, કારણ. સુમિત works hard because of his poverty. સુમિત ખૂબ જ મહેનત કરે છે તેની ગરીબાઈને કારણે. why does Sumit work hard? કારણ આપેલું છે. because of his poverty. તેમની ગરીબ પરિસ્થિતિની હોવાને કારણે. she remains absent due to her illness. તે પોતાની બીમારીના કારણે વારંવાર ગેરહાજર રહે છે. why does she remains absent? તેણી શા માટે ગેરહાજર રહે છે? my father works hard to earn more. મારા પિતાશ્રી ખૂબ કામ કરે છે વધુ કમાવા માટે. કારણ શું છે? to earn more, વધુ કમાવું. why does your father work hard? તમારા પિતાશ્રી શા માટે વધુ કામ કરે છે? how many સંખ્યા દર્શાવે છે. he reads 5 books in a month. આ વાક્યની અંદર 5 books, બુકની સંખ્યા દર્શાવી છે. 5, 5 બુકની વાત છે. how many book does she read in a month? એક મહિનામાં તે કેટલી બુક વાંચે છે? I eat 2 apples every day. હું રોજ 2 સફરજન ખાઉં છું. સંખ્યાત્મક આંકડો 2. જે નામની વાત છે એ એપલ્સ છે. how many apples? how many પછી એપલ્સ એટલે કે નામ આવશે, પછી do does આવશે. એમાં આપણે કરતા I છે એટલે આપણને કોક પૂછવાનું છે એટલે એ આપણે યુ સંબોધીને વાત કરે. how many apples do you eat every day? how much જથ્થો. he drinks a liter of milk. how much milk does he drink? જથ્થો એ લીટર. તે રોજ કેટલું દૂધ પીવે છે? my mother puts some sugar in my milk. મારી માતા મારા દૂધમાં થોડી ખાંડ નાખે છે. how much sugar does your mother put in your milk?
હાઉ મચ સુગર ડઝ યોર મધર પુટ ઇન યોર મિલ્ક? તમારી માતા તમારા મિલ્કમાં કેટલી ખાંડ નાખે છે? હાઉ ઓફટન, કેટલી વાર? વી ગો ટુ લાઇબ્રેરી ટ્રાઇસ ઇન અ મંથ, ટ્રાઇસ 3 વખત. હાઉ ઓફટન ડુ યુ ગો ટુ લાઇબ્રેરી ઇન અ મંથ? એક મહિનામાં તમે કેટલી વખત પુસ્તકાલયમાં જાઓ છો? ઓફટનનો અર્થ થાય વારંવાર. હાઉ ઓફટન, કેટલી વાર. ટ્રાઇસ શબ્દ છે એ દિવસોની સંખ્યા દર્શાવે છે. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે ટ્રાઇસ શબ્દ છે એ નીકળી જશે અને પ્રશ્ન વાક્ય બનશે. માય ફાધર ટેક્સ ટી ટ્વાઇસ ઇન અ ડે. મારા પિતાશ્રી એક દિવસમાં 2 વખત ચા પીવે છે. How often does your father take tea in a day? How often does your father take tea in a day? તમારા પિતાશ્રી દિવસ દરમિયાન કેટલી વખત ચા પીવે છે? I read my lesson for an hour. How long do you read your lesson? તમે તમારું લેસન કેટલું વાંચો છો? સમયગાળો દર્શાવવાનો છે. એન અવર, પ્રશ્ન વાક્યમાં એન અવર નીકળી જશે. હી પ્લેઝ ક્રિકેટ ફોર 2 hours. 2 કલાક ક્રિકેટ રમવાની વાત છે. હાઉ લોંગ ડઝ હી પ્લે ક્રિકેટ? તે કેટલું ક્રિકેટ રમે છે? કેટલા સમયગાળા દરમિયાન ક્રિકેટ રમે છે? હાઉ ફાર, અંતર. એક જગ્યાએથી બીજી જગ્યાનું અંતર. માય ગ્રાન્ડફાધર વોક્સ 2 kilometers every morning. હાઉ ફાર ડઝ યોર ગ્રાન્ડફાધર વોક્સ એવરી મોર્નિંગ? તમારા દાદા રોજ કેટલા કિલોમીટર ચાલે છે? પીટી ઉષા રન્સ 5 kilometers in an hour. હાઉ ફાર ડઝ પીટી ઉષા રન ઇન એન અવર? પીટી ઉષા 1 કલાકમાં કેટલું દોડી શકે છે? તો સાદા વર્તમાન કાળની અને કાળ પરિચયની તમામ નોંધ અને રચનાઓ આપણે સમજ્યા. બારીકાઈથી તમામ નોંધનો ઝીણવટતાથી અભ્યાસ કરી તમારી નોંધ નોટપોથીમાં લખી અને ખૂબ ગહનતાથી આ વિડીયોનો અભ્યાસ કરવો. સાદા વર્તમાન કાળ અને કાળ પરિચયના પાર્ટ 1ની અંદર સમજણ મેળવ્યા બાદ પાર્ટ 2ની અંદર આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પૂર્ણ વર્તમાન કાળની સમજણ મેળવશું.